અમેરિકામાં ડિટેન્શન સેન્ટરમાં થતા મોતના આંકડા અને વધતી જતી કઠોરતા પાછળનું ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ હચમચી જશો। અત્યારે અમેરિકાની ધરતી પરથી એક એવો અહેવાલ સામે આવ્યો છે જે સાંભળીને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય દ્રવી ઉઠે અને ખાસ કરીને વિદેશ જવા ઈચ્છતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે। અત્યારે અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ માટે ત્યાંના ડિટેન્શન સેન્ટરો હવે માત્ર જેલ નથી રહ્યા પણ તેને નરકની ઉપમા આપવામાં આવી રહી છે। તાજેતરમાં આવેલા એક સનસનાટી ભર્યા મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એટલું બધું સખત બની ગયું છે કે હવે ત્યાં પકડાતા લોકોને 1 વર્ષથી પણ વધુ સમય સુધી આ ડિટેન્શન સેન્ટરોમાં ગોંધી રાખવામાં આવી રહ્યા છે। પહેલાના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ પકડાતી ત્યારે તેની પ્રક્રિયા થોડા મહિનાઓમાં પૂરી થઈ જતી, પણ હવે બદલાતી સરકાર અને તેની અત્યંત કઠોર પોલિસીના કારણે ઇમિગ્રન્ટ્સના આ સેન્ટરોમાં રોકાણનો સમય બહુ જ ભયાનક રીતે વધી ગયો છે, જે એક સજ્જન માણસ માટે જીવતે જીવ નર્ક જેવી યાતના સમાન છે। આ આંકડો વધવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે અમેરિકાએ હવે પોતાની ડિટેન્શન કેપેસિટી એટલે કે લોકોને પકડી રાખવાની ક્ષમતામાં ધરખમ વધારો કર્યો છે અને સાથે સાથે કાયદાઓ પણ એટલા જટિલ બનાવી દીધા છે કે જલ્દી કોઈને જામીન કે મુક્તિ મળવી અશક્ય બની ગઈ છે। આના કારણે તે 4 દિવાલોની અંદર ભીડ વધી રહી છે અને માનવીય સુવિધાઓનો સાવ અભાવ જોવા મળી રહ્યો છે। આ સમાચાર માત્ર હેલ્પલાઇન્સ નથી પણ હજારો પરિવારોની બરબાદીની ગાથા છે જે સમજવી અત્યંત જરૂરી છે। અમેરિકામાં બદલાતા રાજકીય પવનો અને ઇમિગ્રેશન વિભાગની વધતી જતી આક્રમકતાએ હવે માનવતાને પણ નેવે મૂકી દીધી છે એવું આ અહેવાલો પરથી સ્પષ્ટ દેખાય છે। જે લોકો ન્યુયોર્ક, ટેક્સાસ કે કેલિફોર્નિયાના રસ્તાઓ પર સપનાઓ શોધવા નીકળ્યા હતા તેઓ આજે લોખંડના સળિયા ગણી રહ્યા છે અને તે પણ 6 મહિના કે 8 મહિના નહીં પણ પૂરા 1 વર્ષથી વધુ સમયથી આટલા લાંબા સમય સુધી કેદમાં રહેવાને કારણે માણસનું માનસિક સંતુલન સાવ ખોરવાઈ જાય છે અને તે અંદરથી સાવ ભાંગી પડે છે। આ જ કારણ છે કે હવે ડિટેન્શન સેન્ટરોની અંદર મોતના આંકડા પણ ડરામણી રીતે વધ્યા છે। જ્યારે કોઈ વ્યક્તિને પૂરતો ખોરાક ન મળે, સમયસર દવા ન મળે અને સૌથી મોટી વાત કે તેને પોતાના પરિવાર સાથે વાત કરવાની પણ છૂટ ન મળે ત્યારે તે મજબૂર બનીને મોતને વહાલું કરે છે અથવા તો ગંભીર બીમારીઓનો શિકાર બની જાય છે। આ અહેવાલ મુજબ અત્યારે અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં આવેલા આ સેન્ટરો હવે હાઉસફુલ થઈ ગયા છે અને તેમ છતાં નવા ઇમિગ્રન્ટ્સને પકડવાની પ્રક્રિયા અટકતી નથી, જે બતાવે છે કે સરકાર હવે કોઈ પણ ભોગે અનલીગલ ઇમિગ્રન્ટ્સને જડમૂળથી ખતમ કરવા માંગે છે। પણ આ પ્રક્રિયામાં જે માનવીય મૂલ્યોનું હનન થઈ રહ્યું છે તે ખરેખર ચિંતાજનક છે અને તેની અસર આપણા લાખો ભારતીય ગુજરાતી પરિવારો પર પડી રહી છે જેઓ કોઈને કોઈ રીતે ઇમિગ્રેશન સ્ટેટસની જાળમાં ફસાયેલા છે। હવે સ્થિતિ એવી છે કે લોકો આ સેન્ટરોનું નામ સાંભળીને જ ફફડી રહ્યા છે અને ગમે તે ભોગે ત્યાંથી બચવા માંગે છે કારણ કે આ નર્કમાંથી બહાર આવવાનો રસ્તો હવે બહુ જ ધૂંધળો થઈ ગયો છે। જ્યારે એ યાદ રાખવું પડશે કે વિદેશ જવાની લાઈમાં ખોટા રસ્તા અપનાવવાથી તમે આવી ભયાનક જગ્યાએ વર્ષો સુધી સડી શકો છો અને કદાચ તમારા પ્રાણ પણ ગુમાવી શકો છો। દોસ્તો, કાયદાનું સન્માન કરો અને સાચા રસ્તે જ આગળ વધો જેથી તમારે આવી કોઈ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે। અમેરિકન સરકારની આ વધતી જતી સખ્તાઈ એ સંકેત છે કે હવે આવનારા દિવસો ઇમિગ્રન્ટ્સ માટે બહુ જ કસોટી ભર્યા રહેવાના છે અને આ નર્ક સમાન સેન્ટરોમાં રહેવું એ તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે। માટે સાવચેત રહો અને સતર્ક રહો કારણ કે તમારી સુરક્ષા તમારા હાથમાં છે। અમેરિકાના આ બદલાતા કાયદાઓ અને વધતી જતો ધરપકડોએ ઇન્ડિયન ડાયસ્પોરામાં જે અશાંતિ પેદા કરી છે તેના પર અમારી બાજ નજર રહેશે અને અમે તમને દરેક પળની સતત અપડેટ આપતા રહીશું। માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને દરેક વ્યક્તિ સુધી આ વિડીયો શેર કરજો।